તો બાલાસિનોરથી અમદાવાદ જતા રસ્તા પર સ્થાનિકોનો ચક્કાજામ। વડદલ્લા પંચાયતના સ્થાનિકો દ્વારા હાઈવે પર ચક્કાજામ કરાયો। અનેક વખત રજૂઆત કરવા છતાં રસ્તા પરના ખાડા પૂરવામાં નથી આવ્યા। સ્થાનિક ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવે બંધ કરીને પોતાનો રોષ વ્યક્ત કરાયો। અડધો કલાક સુધી રસ્તો રોકતા હાઈવે પર ગાડીઓની લાંબી લાઈન જોવા મળી હતી। પૂર્વ ધારાસભ્યના પુત્ર પાર્થ પાઠક સહિત સ્થાનિક અગ્રણીઓ દોડી આવ્યા હતા। 10 દિવસમાં 2 આશાસ્પદ યુવકના મોત થતા ગ્રામજનો રોષે ભરાયા છે। નેશનલ હાઈવે ઓથોરિટી ખાડા નહીં પૂરે તો મોટા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। બાલાસિનોર પોલીસ દ્વારા ગ્રામજનોને હટાવી રસ્તો ખોલવામાં આવ્યો। મહીસાગર જિલ્લાના બાલાસિનોરથી અમદાવાદ તરફ જતો જે આ હાઈવે છે, હાઈવે પર ભારે પડેલા ખાડા ને લઈને અનેક વખતે અકસ્માતોના બનાવો સામે આવ્યા છે। કહી શકાય કે અકસ્માતોના બનાવના કારણે કેટલાક યુવકોના જીવ પણ ગયા છે। ત્યારે અહીંયા જે લોકો છે, લોકો દ્વારા રોષ ઠાલવી દેવામાં આવ્યો છે। કહી શકાય કે ચક્કાજામ કરવામાં આવ્યો છે ને અહીંયા રોડ પર જ બેસી ગયા છે ને ચક્કાજામ કરવામાં આવ્યો છે। કહી શકાય કે લોકો દ્વારા અનેક વખતે રજૂઆતો પણ કરવામાં આવી છે કે આ જે રસ્તો છે, રસ્તા પર ખાડા પૂરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા હજી સુધી ખાડા ના પૂરવામાં આવતા જે લોકોની અંદર અત્યારે હાલ રોષ જોવા મળી રહ્યો છે અને અત્યારે ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે। શું કહેશો કે આ ખાડા પડ્યા છે, અત્યારે ચક્કાજામ કર્યો છે, કેટલી રજૂઆતો કરી છે ને કે કયા પ્રકારના બનાવો બન્યા છે? મારે એટલું જ કેવું છે, અમદાવાદ થી ઇન્દોર લગીન ખરા બધો રસ્તો ખરાબ। 2 નંબરનો રસ્તો બનાવ્યો, 50% ખાઈ ગયા લોકો અને 50% રસ્તો બનાવ્યો। અને મારે એટલું જ કેવું કે 15 દિવસ પહેલા ને દાહોદનો એક ભાઈ હતો, રાત્રે 3 વાગે 108 બોલાવીને એની સારવાર કરેલી મેં આ જ જગ્યા પર। 15 દિવસ થયા અને એ ભાઈનો જીવ બચાયેલો। રાત્રે 3 વાગે કોણ આવે? હું આવ્યો છું એટલે આવેલો એ ગાડી, બરાબર? એટલે આ રસ્તો ખરો ને આરસીસી જ બનવો જોઈએ, આ રસ્તો ચાલે જ નહીં આ ગાડી। આ રસ્તો હોય નહીં, અમદાવાદ થી ઇન્દોર લગી ને તો તે રસ્તો બનવો જોઈએ એમ। મારે બીજું કશું કેવું નહીં। અહીં દિવસના 2-3 જણા મરી જાય એ સારું કહેવાય? કહી શકાય કે જે રીતે આ રસ્તો છે તે નવો બનવો જોઈએ તેવી માંગ કરી રહ્યા છે। શું કહેશો કે આ રસ્તો છે તે રસ્તાઓમાં કાળા છે, અત્યારે હાલ ચક્કાજામ કરવામાં આવ્યો છે, તો કેવા પ્રકારનો રસ્તો છે, કેવી સમસ્યાઓ નડતી હોય ને કેટલી રજૂઆતો કરવામાં આવી છે? मैं तो एमपी से हूँ और ये रास्ता तो बहुत ही बेकार है वाकई में। अभी हम भी आ रहे हैं तो रास्ता तो बहुत ही ज्यादा बेकार है। रास्ता सुधरना चाहिए और बिल्कुल इन लोगों की मांग वाजिब है। कितनी समस्या है, वो जो तकलीफ है वो पड़ रही है? बहुत ज्यादा तकलीफ पड़ रही है। हम जो समय हमारा 6 घंटे लगता है इंदौर आने में, अभी हमको 7-8 घंटे लग रहे हैं उसमें। જે રીતે કહી શકાય કે સમય પણ ખરાબ થાય છે। કહી શકાય કે જે રીતે અત્યારે જે સમય છે, કલાકથી 2 કલાક વધુ જાય છે તેવું કહી રહ્યા છે। ત્યારે અન્ય જે છે અહીંયા તેમની સાથે વાત કરીશું કે કેવા પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે, રસ્તાને લઈને અત્યારે કેવા પ્રકારની કામગીરી હાલ કરવામાં નથી આવતી, તેને લઈને વિરોધ નોંધાવી રહ્યા છો। શું કહેશો? છેલ્લા 10 દિવસમાં આ ખાડાઓના લીધે 2 નિર્દોષ યુવાનોના મૃત્યુ પામ્યા છે। ત્યારે વારંવાર અમારા સ્થાનિક નેતાઓ, અમારા સંસદ સભ્ય સાહેબ, પોલીસ તંત્ર દ્વારા હાઈવે ઓથોરિટીને જાણ કરવા છતાં હાઈવે ઓથોરિટી ઘોર નિંદ્રામાં ઊંઘે છે। ના છૂટકે અમારે સૌ ગ્રામજનોએ ભેગા થઈને આજે અહીંયા બેસવું પડ્યું છે। જ્યાં સુધી હાઈવે ઓથોરિટી અમને લેખિતમાં જવાબ નહીં આપે કે અમે દિન 7માં બધા ખાડા પૂરી દઈશું, ત્યાં સુધી અમે અહીંયા બેસી રહેવાના છે। જે રીતે કહી શકાય કે વિરોધ જોવા મળી રહ્યો છે, કહી રહ્યા છે કે જ્યાં સુધી હાઈવે ઓથોરિટી આ ખાડા નહીં પૂરે ત્યાં સુધી બેસી રહેશું તેવું અહીંયાના જે લોકો છે તે લોકો કહી રહ્યા છે। ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા ક્યારે આ ખાડા પૂરવામાં આવશે તે જોવાનું રહ્યું। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર।